વલસાડ જિલ્લા એસઓજી પોલીસે મોટી સફળતા મળી। પૂરી ફાટક નજીકના એક કારખાનામાં રેડ દરમિયાન પોલીસને શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું। કારખાનામાંથી શંકાસ્પદ પાવડર તથા પ્રવાહી સ્વરૂપે કેમિકલ ઝડપાયું, જે ડ્રગ્સ સંબંધિત હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। લગભગ 2 દિવસ પહેલા ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી દરમિયાન 20 કરોડથી વધુનું ડ્રગ્સ કેમિકલ ઝડપાયું હતું અને હવે એસઓજીએ પણ સપાટો બોલાવતા ડ્રગ્સ કનેક્શનની દિશામાં તપાસ તેજ કરી છે। ડ્રગ્સનું કેમિકલ ઝડપી લેવામાં આવ્યું છે। એસઓજીને મોટી સફળતા મળી છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા પ્રિયાંક ફોન લાઈન પર જોડાયા છે। પ્રિયાંક, વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। રેડ દરમિયાન પોલીસને શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું, વિગત જણાવશો। જે પ્રમાણે ડીઆરઆઈ દ્વારા પહેલા એક રેડ કરવામાં આવી હતી મેલ પોલીસની ફેક્ટરી પર અને એમાં જે કાચો માલ પકડાયો હતો, ત્યારબાદ વલસાડ એસઓજીએ પોતાની જે તપાસ હતી તેને આગળ વધારી હતી। એ દરમિયાન પણ વલસાડ એસઓજી પોલીસ સાથે રહી હતી અને જ્યારે કુંડી ફાટક નજીકના એક કારખાનામાં એસઓજીએ રેડ કરી હતી, એમાંથી શંકાસ્પદ કેમિકલ ઝડપાયું હતું। આ શંકાસ્પદ પાવડર અને પ્રવાહી જે કેમિકલ હતું તે ડ્રગ્સ હોવાની આશંકા છે અને એનો રો મટીરિયલ હોય તેવી આશંકા હાલ એસઓજીને છે અને જે પ્રમાણે 20 કરોડથી વધુનું કેમિકલ અગાઉ ઝડપાયું હતું તેવા જ પ્રકારનું આ રો મટીરિયલ હોય તેવી શંકાને આધારે કારખાનાના સંચાલકો સહિતની જે તપાસ છે એસઓજીએ હાથ ધરી છે। મહત્વની બાબત એ પણ છે કે આ મટીરિયલનું જે ટેસ્ટિંગ કરાવવાનું હોય છે, ખાસ કરીને એફએસએલ પાસે અને અન્ય એજન્સી પાસે, તેની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। આ જે કોલ્ડ સ્ટોરેજ હતું એ બંધ રહેતું હતું। એક ખૂબ મોટી વાડીની અંદર એક નાના ઘરની અંદર આ બનાવવામાં આવ્યું હતું। હાલ જે આપણા સોર્સ દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેલંગાણા સુધી આ પહોંચાડવામાં આવી રહ્યું હતું। જે પ્રમાણેનું નેક્સસ દક્ષિણ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે એની ઇન્ફોર્મેશન અલગ અલગ એજન્સી મેળવી રહી છે। પહેલા એટીએસ, ત્યારબાદ ડીઆરઆઈ, ત્યારબાદ એસઓજી સતત આ કાર્યવાહી હાથ ધરી રહી છે અને જે કહી શકાય કે છૂટો છવાયો આ વેપલો ચાલી રહ્યો હતો તેની કડીઓ જોડવાની કોશિશ થઈ રહી છે અથવા તો જે ઇન્ફોર્મેશન નેટવર્ક હોય છે તેને કહી શકાય કે એકદમ સુદૃઢ કરી દીધું છે અને જેને કારણે આવી ઇન્ફોર્મેશન હાલ બહાર આવી રહી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જે નશાનો કારોબાર ચાલી રહ્યો હતો તેના ઉપર હવે તંત્રની લાલ આંખ દેખાય છે અને એના રિઝલ્ટ પણ હાલ મળી રહ્યા છે। જી આભાર પ્રિયંક, માહિતી આપવા માટે।